નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજે પેરામેડિકલમાં પ્રવેશ માટેની યુજી નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં સૌરાષ્ટ્ર ટોપર તરીકે રાજકોટની એલન ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી નયન પાનેલિયા છે, જેનો ઓલ ઇન્ડિયા રેન્ક 55 છે. જેનું ફેમિલી બેકગ્રાઉન્ડ ડોક્ટર્સનું હોવાથી તે પણ ડોક્ટર બનવા માંગે છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. નમ્યા પાનેલી માર્ક્સ 655 છે અને ઓલ ઇન્ડિયા રેન્ક 55 છે. માર્ક્સ મારે પેપર પહેલા હું ઈચ્છતો હતો કે 700 ઉપર આવે કે પેપરના પાસ ટ્રેન્ડ્સ પ્રમાણે, પણ પેપર પછી આવું અઘરું નીકળ્યું તો માર્ક્સ બી ઓછા આવ્યા. પણ એમ વિચાર્યું હતું કે રેન્ક સારો જ આવશે ઉલટાને, કારણ કે બધાને પેપર અઘરું જ લાગ્યું હશે. આગળ બ્રાન્ચનું બહુ વિચાર્યું નથી. જ્યારે MBBS કરીશ ત્યારે જે પણ ઇન્ટરેસ્ટ રહેશે સબ્જેક્ટ પ્રમાણે હું કરી લઈશ. અને ઇન્ટરેસ્ટ આવ્યો છે મારા ફેમિલી હિસ્ટ્રીથી, કારણ કે મારા બધા ફેમિલી છે એ ડૉક્ટર છે, એના પરથી હું ઇન્સ્પાયર થયો છું. અને મારું નાનપણથી બાયોલોજીમાં ફેવરેટ સબ્જેક્ટ હતો તો એનાથી. મારા પપ્પાનું નામ હિતેશ પાનેલિયા છે, એ અલ્ટ્રાટેકમાં મેનેજર છે. અને મારા મમ્મી પૂર્વી પાનેલિયા, એ હાઉસવાઈફ છે. આ જ ઇન્સ્ટિટ્યૂટનો અન્ય વિદ્યાર્થી રુદ્ર બાવીસી સૌરાષ્ટ્રમાં બીજા ક્રમે છે, જેનું ઓલ ઇન્ડિયા રેન્ક 57 છે. જેમના પિતા બિઝનેસમેન તો માતા શિક્ષક છે. મારું નામ રુદ્ર બાવીસી. મારા માર્ક્સ 654 છે અને ઓલ ઇન્ડિયા રેન્ક 57. હજી એવું કંઈ ડિસાઇડેડ નથી, પણ MBBSમાં 5 વર્ષ બધી ફિલ્ડમાં ભણવાનું થશે તો ધીરે ધીરે આઈડિયા આવશે. પહેલેથી જ મને બાયોલોજીમાં જાજો રસ હતો અને સાયન્સ મને સારી રીતે ક્લિક થતી હતી, તો મેં એમાં જ આગળ વધવાનું વિચાર કર્યો. પેપર અઘરું હતું એ સાવ અનએક્સપેક્ટેડ રહ્યું મારી માટે, પણ એલનથી અમને એવી ટ્રેનિંગ કરાયેલી જ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પેપર આવે તો તમે એને સારી રીતે અટેમ્પ્ટ કરી શકો, એટલે અમને એટલો જાજો વાંધો નથી. મારા પપ્પાનું નામ યોગેશ બાવીસી છે અને એ બિઝનેસ કરે છે, અને મમ્મીનું નામ રૂપાલી બાવીસી છે, એ હાઉસવાઈફ છે. LPG સિલિન્ડર છે.